તો દોસ્તો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ન્યૂઝ ગુજરાતીમાં। દોસ્તો આજની વિડીયોની અંદર સૌથી મહત્વપૂર્ણ માહિતી તમને સૌને જણાવું છું કે જેવું કે તમને ખબર હશે દોસ્તો કે 2000નો 12મો હપ્તો હવે ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં રિલીઝ થવાનો છે। સરકાર 2000નો 12મો હપ્તો છે તે હવે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવાની છે। એવામાં સૌથી પહેલી મહત્વપૂર્ણ માહિતી તો તમને એ જણાવી દઉં કે હવે જેનું નામ છે તે બેનિફિશરી લિસ્ટની અંદર હશે તેવા જ ખેડૂતોને 2000નો હપ્તાનો લાભ છે દોસ્તો તે મળવાનો છે। પરંતુ આ બેનિફિશરી લિસ્ટ છે શું અને કેવી રીતે તમે આને ચેક કરી શકો છો તેના વિશેની જ માહિતી દોસ્તો આજના વિડીયોમાં જણાવવાનો છું। તેમાં તમારું નામ છે કે નહીં તમે કેવી રીતે તપાસ કરી શકો છો અને આ પ્રોસેસ દોસ્તો સાવ સહેલી છે। તમે કોઈ પણ ખેડૂત છે અભણ છે તો પણ તે વસ્તુ ચેક કરી શકે છે પોતાની જાતે। ફક્ત તમને થોડું ઘણું ઇંગ્લિશ આવડતું હોવું જોઈએ, તમારું નામ ઓળખતા હોવા જોઈએ કે તમારું નામ ઇંગ્લિશમાં કેવી રીતે લખવામાં આવે છે અને તમને ન આવડતું હોય, તમને કદાચ ઇંગ્લિશ વાંચતા ન આવડતું હોય અને તમને આ પ્રોસેસ કરતા પણ ન આવડતું હોય તો તમારા ઘરમાં જુવાન છોકરો એક તો હશે જ તે અથવા તો આજુબાજુમાં કોઈ પડોશીમાં પણ હશે તો તેની પાસે પણ તમે આ સ્ટેટસ છે તે સામાન્ય રીતે ચેક કરાવી શકો છો। ફક્ત તેને આ વિડીયો છે ને દેખાડી દેજો એટલે તેને ખબર પડી જશે કે તેને કઈ પ્રોસેસ કરવાની છે। તો વિડીયો ઉપર બનેલા રહો અને ચેનલ પર જો નવા આવ્યા હોય તો ફટાફટ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને ખાસ કરીને પ્રેસ કરી દો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો સૌથી પહેલાં તો તમારે શું કરવાનું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે આ ઓફિશિયલ વેબસાઇટ છે ને તેને ઓપન કરી લેવાની છે। તમારે હું ઓપન કરીને તમને દેખાડું દોસ્તો। હવે સૌથી પહેલાં તમારે કરવાનું છે કે આ પીએમ કિસાન યોજનાની જે પહેલી વેબસાઇટ તમારી સામે આવીને તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે। હવે ક્લિક કરી દીધા બાદ દોસ્તો તમારી સામે કંઈક આવી રીતનું પેજ છે તે ઓપન થઈ જશે। હવે દોસ્તો તમારે આગળ શું કરવાનું છે કે અહીંયા નીચે આવી જવાનું છે। હવે તમે નીચે આવશો ને દોસ્તો તો આ બધા તમને અલગ અલગ કલરના બોક્સીસ દેખાશે। તો આ બોક્સીસમાંથી તમારે એક ઓપ્શન છે દોસ્તો તેને સિલેક્ટ કરવાનું છે, જેમાં ઓપ્શન તમને દોસ્તો આપવામાં આવેલું છે નીચે આવશો ને તો બેનિફિશરી લિસ્ટ નામનું। હવે બેનિફિશરી લિસ્ટ નામનું તમે આ ઓપ્શન જોઈ શકો છો દોસ્તો, તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે। હવે ક્લિક કરી દીધા બાદ દોસ્તો અહીંયા તમારી બધી વસ્તુ છે ને અમુક સિલેક્ટ કરવાની છે। તો આમાં તમારે સૌથી પહેલાં તો સ્ટેટ સિલેક્ટ કરવાનું છે। તમારે કયો સ્ટેટ તો આપણે આપણું ગુજરાત સ્ટેટ છે ને તેને સિલેક્ટ કરી લઈએ। ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ તમારે સિલેક્ટ કરવાનું છે। તો ડિસ્ટ્રિક્ટ હું સિલેક્ટ કરી લઉં ભરૂચ સામાન્ય રીતે, બરોબર। ત્યારબાદ બ્લોક મારે સિલેક્ટ કરવાનો છે તો કયું ગામ છે તો અહીંયા ગામનું નામ નાખી દઉં જંબુસર, ઓકે। અને વિલેજનું નામ નાખી દઉં ને દોસ્તો તો આડોલ, ઓકે। આટલો સિલેક્ટ કર્યા બાદ દોસ્તો તમારે જે કંઈ પણ સિલેક્ટ કરવાનું હોય તમારા ગામને, તમારું ગામને, જિલ્લોને તે બધું તમારે જાતે સિલેક્ટ કરવાનું છે। આ તો મેં ઉદાહરણ તરીકે સિલેક્ટ કર્યું છે। ત્યારબાદ તમે ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરશો ને દોસ્તો તો અહીંયા જે કોઈ પણ ખેડૂતો જેમને આ હપ્તાનો લાભ મળવાનો છે ને તમામ ખેડૂતોની લિસ્ટ છે ને તમારી સામે ઓપન થઈ જશે। તો આવી રીતે 1 મિનિટમાં તમે આ લિસ્ટ છે ને તેને ચેક કરી શકો છો દોસ્તો તો આવી જ રીતે દોસ્તો તમારે જે કંઈ પણ તમારો જિલ્લો તાલુકો લાગુ પડતો હોય તે તમે અહીંયાથી જિલ્લો સિલેક્ટ કરી શકો છો। દાખલા તરીકે સુરત આવતો હોય તો સુરત સિલેક્ટ કરી શકો છો। ત્યારબાદ રાજકોટ આવતો હોય તો રાજકોટ સિલેક્ટ કરી શકો છો। ત્યારબાદ અહીંયા બ્લોક આપવામાં આવેલા છે, જે બ્લોક તમારે જે કંઈ પણ તાલુકા લાગુ પડતા હોય, ગોંડલ પડતો હોય તો ગોંડલ, ત્યારબાદ તેનું વિલેજ કઈ રીતનું છે તે વિલેજ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો। અને ગેટ રિપોર્ટ ઉપર જેવું તમે ક્લિક કરશો ને દોસ્તો તો આખા જે કોઈ પણ ખેડૂતોને આનો લાભ મળવાનો છે ને તે તમામ ખેડૂતોનું જે નામ છે દોસ્તો તે અહીંયા તમારી સામે ઓપન થઈ જશે। તો આવી રીતે તમે 2 મિનિટમાં આ લિસ્ટ છે તેને ઓપન કરીને ચેક કરી શકો છો કે કેવી રીતે હપ્તો છે તે તમને મળવાનો છે, કયા ખેડૂતોને મળવાનો છે, તમારું નામ લિસ્ટની અંદર છે કે નહીં। તમે આવી રીતે સામાન્ય રીતે ચેક કરી શકો છો। તો દોસ્તો આશા કરું છું કે આપ સૌને આજની આ મહત્વપૂર્ણ માહિતી છે તે પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ન્યૂઝ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેવો,
જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો, મળીએ આવ્યા પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ,